ચાલો મિત્રો, વાન્યાચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સરસ મજાની બટેકાની વેફર બનાવવાની છે. મિત્રો, તમે પૂરેપૂરો વિડીયો જોજો. સરસ મજાના બટેકા પણ આપણે બજારમાંથી લાવ્યા છીએ અને સરસ મજાની વેફર બનાવવાની છે. તો ચાલો સૌપ્રથમ આપણે ત્યાંનો સરસ રીતે સાલ ઉતારીને તૈયાર કરી લઈએ અને ત્યાર પછી વેફર બનાવવાની શરૂઆત કરશું. મિત્રો, ચાલો આ રીતે સરસ મજાની બટેકાની સાલ ઉતારી લઈએ અને ત્યાર પછી વેફર બનાવવાની શરૂઆત કરશું. તમે પણ આવી બટેકાની વેફરનો સ્ટોક કરતા હશો મિત્રો, મને કોમેન્ટ દ્વારા જણાવજો. હાલ સરસ મજાના બટેકા આવી રહ્યા છે બજારમાં. સરસ મજાની આપણે બટેકાની વેફર આ રીતે બનાવવાની છે. તો ચાલો મિત્રો, બધા જ બટેકાને આ રીતે સરસ મજાની સાલ ઉતારીને વેફર આ રીતે તૈયાર કરી લઈએ. ત્યાર પછી બાફવાની છે. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાનું આપણે બટેકાને સોલીને સરસ મજાની આપણી વેફર તૈયાર કરી નાખી છે. તો ચાલો હવે એને ગરમ પાણીની અંદર સરસ રીતે 7 થી 8 મિનિટ સુધી ગરમ કરેલા પાણીની અંદર બાફી લઈએ. મિત્રો, ચાલો મિત્રો, તો આપણું પાણી પણ હવે ઉકળી ગયું છે. તો અંદર વેફરને 7 થી 8 મિનિટ માટે ગરમ કરી લઈએ, એટલે કે બાફી લઈએ. કારણ કે આખા વર્ષ માટે સ્ટોરેજ કરવાની છે આપણે આ વેફરને. ચાલો મિત્રો, તો સરસ રીતે 7 થી 8 મિનિટ માટે ગરમ પાણીમાં તેને થોડી બાફીને ત્યાર પછી આપણે તેને સૂકવવા માટે મૂકી દઈશું. મિત્રો, કે જેથી કરીને વર્ષ સુધી સ્ટોર કરી શકાય. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણે વેફર સુકવી નાખી છે, એટલે કે તૈયાર થઈ ગરમ પાણીમાં બાફીને ત્યાર પછી પોળી કરેલી છે. જે હવે આપણે તડકે સૂકવવાની નથી, પરંતુ પંખા નીચે જ એક રાત રાખશું એટલે સરસ મજાની આપણી વેફર તૈયાર થઈ જશે. મિત્રો, ત્યાર પછી તેને તડકો ખવડાવવા માટે રાખશું એટલે સરસ મજાની આપણી વેફર ક્લિયર થઈ જશે. મિત્રો, ચાલો મિત્રો, આપણી બટેકાની સરસ મજાની વેફર સુકાઈને સરસ થઈ ગઈ છે. તો ચાલો તળીને આપણે જોઈએ કે કેવી સરસ મજાની આપણી વેફર તૈયાર થઈ ગઈ છે. મિત્રો, ચાલો, તો તેલ પણ ગરમ થઈ ગયું છે. તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણી બટેકાની વેફર તળાઈને તૈયાર થઈ ગઈ છે. મિત્રો, તો ચાલો બધી જ વેફર આપણે તળીને જોઈએ. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાની બટેકાની વેફર તૈયાર છે. એકદમ સરસ મજાની પોચી અને ક્રિસ્પી તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણી વેફર તૈયાર થઈ ગઈ છે. મિત્રો, તો તમે પણ આવી વેફર બનાવજો, કારણ કે 1 વર્ષ માટે સ્ટોર કરી શકાય છે. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય, એટલે કે રેસીપી ગમી હોય, તો મિત્રો ચોક્કસથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય યોગેશ્વર ભગવાન, જય માતાજી.